સાંતલપુર તાલુકાના પરશુદ ગામે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। સાંતલપુર તાલુકાના પરશુદ ગામે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। 26મી જાન્યુઆરી આપણો એક અત્યંત મહત્વનો રાષ્ટ્રીય તહેવાર છે। 1950ની 26મી જાન્યુઆરીથી આપણા દેશનું બંધારણ અમલમાં મુકાયું। ત્યારે હજારો વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર ભારતની સત્તાના સૂત્રો બંધારણ દ્વારા ભારતની પ્રજાના હાથમાં મુકાયા। એ મહાન દિવસ એટલે આજનો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી જોવા મળે છે। ત્યારે સાંતલપુરના પરશુદ ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ। સાંતલપુરના પરશુદ પ્રાથમિક શાળાના પટાંગણમાં 26 જાન્યુઆરી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરશુદ ગામ ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરી કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીત, ડાન્સ, નાટ્ય, લોકગીતો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા। પરશુદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, ધ્વજવંદન, 26મી જાન્યુઆરી સ્પીચ અને દેશ મેરા રંગીલા દેશભક્તિ ગીત, તેરી મિટ્ટી મેના ગીત પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા। પરશુદ શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત શાળાના નાના ભૂલકાથી લઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર નાટક, નૃત્ય, લોકગીત, દેશભક્તિ ગીત, વ્યસન મુક્તિ અંગે નાટક દ્વારા લોકોને સમજાવી વ્યસન મુક્ત બનવા પ્રેરણા આપી તેમજ વ્યસનથી થતા નુકસાનને સારી રીતે અને ટૂંકમાં નાટક પાત્રની અંદર લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। તો સાથે જ કાર્યક્રમમાં સાંસ્કૃતિક લોકગીત, દેશભક્તિ ગીત અને દેશભક્તિના ગીત પર શાળાના બાળકોએ ડાન્સ કર્યો। આમ પરશુદ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા શાળાના નાના ભૂલકા સહિત શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો। 26મી જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શાળા પરિવારો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પરશુદ ગ્રામજનો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યોગ્ય દાન આપી શાળા અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં સહયોગ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।